આજે આપણે વડોદરાની ફેમસ સ્વીટકોર્ન ભાખરવડી બનાવવાના છીએ। તમે જે નોર્મલ ભાખરવડી આવે એ તો ખાધી જ હશે, પણ આ સ્વીટકોર્ન ભાખરવડી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો એના માટે મેં 2 થી 3 સ્વીટકોર્ન લઈ લીધી છે। તેના દાણા આ રીતે કાઢી લેવાના। પછી તેમાં આપણે 2 થી 3 લીલા મરચાં તીખા આવે એ લીધા છે અને થોડો આદુનો ટુકડો લીધો છે। સ્વીટકોર્નને આપણે આ રીતે ચોપરમાં નાખીને ચોપ કરી લઈએ। તેને છીણવાની નથી, આપણે તેને આ રીતે અધકચરી ક્રશ જ કરવાની છે। પછી તેમાં આપણે સ્વીટકોર્ન થોડી એડ કરતા જશું અને સાથે આદુ મરચાં પણ એડ કરી દઈએ અને તેને આ રીતે આપણે અધકચરી ક્રશ કરી લેવાની છે। હવે બધી જ સ્વીટકોર્ન આ રીતે અધકચરી ક્રશ થઈ ગઈ છે। તો હવે આપણે તેનો વઘાર કરવાનો છે। તો તેના માટે આપણે એક નોનસ્ટિક પેન લીધી છે। તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે થોડું જીરું એડ કરી દઈએ। પછી તેમાં 1 ચમચી જેટલા તલ એડ કરી દઈએ। પછી અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની અને આ બધી જ વસ્તુને તેલમાં આપણે સારી રીતે મિક્સ કરી દઈએ ત્યાં સુધીમાં તલ પણ આપણા ફૂટવા લાગશે। પછી આપણે જે ક્રશ કરીને રાખ્યું હતું મકાઈના દાણા એ એડ કરી દઈએ અને તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું અને તેને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું। આ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને મીઠાને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું અને તેને આપણે અત્યારે તમને બેટર થોડું ઢીલું લાગતું હશે, પછી થોડીવાર પછી બેટર આપણું એકદમ સરસ ઘટ્ટ થઈ જશે। હવે આ રીતે મકાઈના દાણા ચડવા પણ લાગશે અને બેટર થોડું ઘટ્ટ પણ થવા માંડશે અને તેને વધારે થીક કરવા માટે આપણે 3 ચમચી જેટલું બેસન એડ કરવાનું અને બેસનને આપણે સારી રીતે મિક્સ કરતું જવાનું છે અને થોડીવાર તેને આપણે આ રીતે મિક્સ કરશું એટલે બેસન પણ ચડી જશે, જેથી બેસન આપણો કાચો પણ નહીં રહે અને જેમ જેમ તમે બેસન મિક્સ કરશો તેમ તેનું પાણી બધું શોષાઈ જશે એટલે બેટર આપણું એકદમ સરસ ઘાટું થઈ જશે, જેથી આપણને ભાખરવડી બનાવવા ટાઈમે પાથરવાની પણ મજા આવશે। હવે આ રીતે આપણે તેને એકદમ સરસ ચડવા દીધું પછી આપણે લીલા ધાણા એડ કરી દેવાના અને તેની સાથે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ અને 2 ચમચી જેટલું કોપરાનું છીણ એડ કરવાનું। હવે આ બધું જ એડ કર્યા પછી પાછું આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈએ અને આમચૂર પાવડર અને કોપરાનું છીણ મિક્સ કર્યા પછી આપણે તેને કંઈ ચડવા નથી દેવાનું, બસ તે સારી રીતે મિક્સ થઈ જાય એટલી જ વાર ગેસની ફ્લેમ રાખવાની છે। તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેને ઠંડુ થવા દઈએ। એ ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે તેનો ઉપરનો લોટ બાંધી લઈએ। તેના માટે આપણે 1/4 કપ જેટલો મેંદો લીધો છે, તેની સાથે 1/4 કપ જેટલો બેસન લેવાનું અને અડધો કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે એ લીધો છે। આ ત્રણેય લોટ મિક્સ કરવાથી ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી પણ થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। પછી આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ, મીઠું સ્વાદ પ્રમાણે, 1/4 ટીસ્પૂન જેટલું હળદર અને 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું એડ કરી દઈએ। લાલ મરચું અને હળદર એડ કરવાથી તેનો કલર પણ ખૂબ સરસ આવશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે। પછી આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું છે અને એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો લોટ બાંધી લઈએ। આપણે જે પરોઠા માટે લોટ બાંધતા હોય એ લોટ બાંધવાનો। પછી ઉપરથી આપણે થોડું એવું તેલ નાખીને આ રીતે લોટને સારી રીતે મસળી લેવાનો। આ લોટને રેસ્ટ આપવાની કંઈ જરૂર નથી, તેને તમે આ રીતે તરત જ તૈયાર વણી પણ શકો છો। તો હવે આપણે એક મોટો લુવો લઈ લીધો છે, તો તેને આપણે પહેલાં રોટલી બનાવી લઈએ। આ રોટલી એકદમ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એવી વણવાની છે। રોટલી આપણી વણાઈ ગઈ છે, હું તમને બતાવી દઉં છું, આપણે એકદમ જાડી પણ નથી વણી। હવે આપણે તેમાં આ રીતે પતલું એવું આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું એને આ રીતે પાથરી દેવાનું। બેટર આપણે એકદમ જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એવું પાથરવાનું, જેથી સ્વીટકોર્નનો સ્વાદ પણ ખૂબ સરસ આવશે અને તેની કિનારી પર આપણે આ બેટર નથી લગાવવાનું, જેથી કિનારી આપણી સારી એવી ચીપકી જાય। હવે તેનો આપણે રોલ બનાવી લઈએ। તો આ રીતે તેને આપણે રોલ બનાવતું જવાનું છે અને તેને આ રીતે દબાવતું જવાનું છે।
જેથી બેટર આપણું એકદમ સરસ પથરાઈ જશે. હવે છેલ્લે કિનારી પર આપણે થોડું એવું પાણી લગાવી દેવાનું આંગળીથી, જેથી કિનારી આપણી એકદમ સરસ ચીપકી જાય અને તળવાની ટાઈમે આપણે કિનારી ખુલ્લી ન જાય. આ રીતે આપણે 2 થી 3 રોલ બનાવી લેવાના અને બધી જ ભાખરવડી તમે એકસાથે બનાવીને પછી પણ તળી શકો છો. તો આ રીતે આપણે તેને કટ કરી લઈએ. કોઈ ગેસ્ટ આવતું હોય ત્યારે તમે આ રીતે ભાખરવડી બનાવીને ફ્રીજમાં પણ રાખી શકો છો અને બીજે દી તમે તળી પણ શકો છો. આ ભાખરવડી ખાવામાં ખૂબ જ સ્વાદમાં સરસ લાગે છે. આ રીતે આપણે ભાખરવડી બધી કટ કરી લીધી અને તમે જોઈ શકો છો કે આપણી ભાખરવડી એટલી સરસ બની છે. તો બધી જ ભાખરવડીને મેં તૈયાર કરી લીધી. હવે આપણે તેને ફ્રાય કરી લઈએ. આ ભાખરવડી ફ્રાય કર્યા પછી 2 થી 3 દિવસ સુધી સારી રહે છે. પણ આ ભાખરવડી ગરમ ગરમ તો ખૂબ જ સરસ લાગે છે. તો હવે તેને આપણે મીડિયમ ફ્લેમ પર થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. આ ભાખરવડી પેલી ભાખરવડીની જેમ વધારે ક્રિસ્પી નથી થતી, એ અંદરથી થોડી સોફ્ટ જ રહે છે. હવે આપણી ભાખરવડી ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગઈ છે. તો આપણે તેને હવે ઉતારી લઈએ અને તેને આપણે ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરી છે. આ ભાખરવડી ખરેખર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય તો તમે સાઈડમાં ફરસાણની જેમ પણ પીરસી શકો છો. તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને હા, વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.